પ્રાતસ્મરણીય સંતો વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. થયેલો એ શિશલમાં આવી માયમાં રહી આવી સભા તમે કરો છો. સભા જોઈને અમે ખૂબ રાજી થયા છીએ. વિદેશમાં તમે અહીંયા કને કમાવાના માટે આવ્યા છો અને આવી સભાઓ કરી સત્સંગ કરો છો. એમાં ભગવાન અને સંતો ખૂબ રાજી છે. ભગવાન અને ભગવાનના સંત એને રાજી જેવો કોઈ પુણ્ય નથી અને કોરાની કોઈ પાપ નથી. મહારાજ કે અમે ભગવાન ભગવાનના સંત ગરીબ બ્રાહ્મણ થકી અમે બીએ છીએ. રખેનો દ્રોહ ન થઈ જાય. મહારાજ પોતે કોઈ દુખ્યો દેખીને ખમા દયા અને અતિ આંકડા થાય. અંધન વસ્ત્ર આપે. મહારાજ કોઈને દુખ્યો દેખીને સંગતા હો. અન્ન કે ધન આપી. મહારાજ કાળા તળાવથી તેરા વળ્યા હતા. ભુજ આવતા હતા. રસ્તામાં એક ગરીબ ભક્ત બ્રાહ્મણ હશે કોઈ હશે ઉઘાડે પગે ચાલ્યો આવતો હતો. મહારાજ પોતાની મોજડી એને આપી દીધી હોય અને પોતે ઉઘાડે પગે ચાલ્યા. એવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. તમને નામને ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી મારા વિદ્યામાં પ્રશ્ન પૂછાયો કે ભગવાન અક્ષરધામમાં રહ્યા થતા જીવાત્માનું કલ્યાણ ન કરી શકે, ન કરી શકતા હોય ને પૃથ્વી પર આવીને જો કલ્યાણ કરતા હોય તો ભગવાન વિશે અસમર્થ પણ કહેવાય. ભગવાન તો અક્ષરધામમાં રહ્યા થતા જીવાત્માનું કલ્યાણ કરવા સમર્થ છે. પણ આ પૃથ્વી ઉપર પોતાના પ્રેમી એવા જે ભક્તજનો એના મનોરથ પૂરા કરવાને માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર વધાર્યા હતા. વન વિચરણ વખતે અનેક જીવો કલ્યાણકારી ઋષિમુનિઓ બધા કાળાંતર તપ કરતા હતા. એને પોતે દર્શન દઈ અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. આપણા કચ્છની પણ વાત કરે છે. ધમડકામાં એક ઋષિમુનિ હતા. ધમડકાની બાજુમાં ડુંગર છે એમાં રહેતા હતા. દરરોજ ધમડકાની બાજુમાં સારણગંગા તે દિવસે નદીમાં ખૂબ પાણી હતું. સવારે વહેલા ત્યાં આવે, યોગની ક્રિયા કરે. યોગની ક્રિયા આંતરડા શરીરમાંથી બહાર કાઢે, પાણીમાં ધોઈને પાછા ગોઠવી દે. એવી યોગની કળા. રાજધનજી અને નાદુધનજીને મળ્યા હતા. પૂછ્યું કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? હિમાલયમાં તો કેટલા વર્ષો કાઢે પણ 300 વર્ષ ત્યાં કચ્છમાં રહું છું. 300 વર્ષ. એનું કારણ પ્રગટ ભગવાનના દર્શન કરવા છે મને. પ્રગટ ભગવાનના એટલા માટે તપસ્યા કરું છું અને વાત જોઉં છું. એ ભગવાન આવશે, એના દર્શન કરી પ્રગટ ભગવાનના અને હું મહારાજના ધામમાં જઈશ. અમને મળશે? હા, તમને મળશે. ક્યારે મળશે? 1 મહિનો પછી આવશે. હમણાં આવવાના હતા પણ હવે 1 મહિનો પછી આવશે. ક્યાં આવશે? ધમડકાની બાજુમાં એક ખેતરને કિના શેઠે
3 પંખો એટલે ખીજડું કલ્લું કંઈ આપણે 3 ડાળો છે એમને છે. હમણાં 2 ડાળો છે, 1 ડાળ ભાંગી દી છે. એ વચ્ચે ઊભા રહેશે બપોર 10 વાગ્યાનો સમય. ત્યાં તમે દર્શન કરશે, દર્શન દેશે. પછી મને દર્શન દઈ અને પછી પશ્ચિમ દેશમાં પધારશે. અવધિ પ્રમાણે ભરણી બેસે મહારાજ આવ્યા, લાલુદાનજીને મળ્યા, રામ અને ધમણકાના રાજધણીને મળ્યા. એ યોગીને દર્શન લઈ પ્રત્યક્ષ ભગવાન પરણી બેસે. કારણતરથી તપ કરતા હતા એને ભગવાનની રાહ જોતા હતા. મહારાજ દર્શન કરી અને ધામમાં હાલ્યા ગયા. પછી મહારાજ આપણા ગંગાજી પધાર્યા, મેરાઈવાડી પધાર્યા. લક્ષ્મણ ભગતને રોટલો જમી અને વરદાન આપ્યું કે તમારે ત્યાં એક મુક્તનો અવતાર થશે અને એ મુક્ત સ્ત્રી રૂપે હશે અને આખા કચ્છમાં સત્સંગની પ્રવૃત્તિ કરશે અને પટેલોની જ્ઞાતિનો ઉદ્ધાર કરશે. મહારાજ પછી ત્યાં દર્શન લઈ, વરદાન લઈ, રોટલો જમી અને પછી ગંગાજી થઈ, બિલેશ્વર, રામવાડા એ નારાયણ સ્વરૂપના નીકળી ગયા. 15 દિવસે પાછા વળ્યા. 15 દિવસે પાછા વળ્યા. પાછા મેરાઈવાડી આવ્યા. ત્યાંથી સરલી આવ્યા. સરલીમાં ગંગાજી છે, ત્યાં નાયા. બાજુમાં વાડી છે, ત્યાં કને એક બાઈ પાણી વાળતા હતા. એને જઈને ખાવાનું માગ્યું. સવારનો પહોર હતો, જમવાનું કંઈ છે. ત્યારે બાઈએ કહ્યું, ઘણી રાત અહીંયા તો બીજું કાંઈ છે નહીં, કહેતા હું તો ગામમાંથી લઈ આવું જમવાનું, પણ હું પાણી વાળો છું. મહારાજ પછી ઘોડા આ શું છે? બાઈએ કહ્યું, મહારાજ ઘોડા છે, ઘોડા. એ આપો. જમાય તો હા જમાય. આપ્યો. 3 ઘોડા ધોઈને આપ્યા. મહારાજ વિષ્ણુ ભગવાનને ધરી અને જમ્યા. મહારાજ પોતે ભગવાન છે, છતાં આપણ જેવાને શીખવાડવાને માટે વિષ્ણુ ભગવાન શાલિગ્રામનો ને લાલજીને સાથે રાખતા હોય, એને જમાડીને જમતા. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. તો એ છતાં આપણે જેવાને શીખવાડવાને માટે કે તમે મારા ભક્તજનો હોય તેમણે કોઈ પણ વસ્તુ હોય ભગવાનને અર્પણ કર્યા સિવાય ગ્રહણ કરાય નહીં. કપડું હોય, ઘરેણું હોય તો મહારાજની મૂર્તિને અર્પણ કરી અને પછી આપણા ઉપયોગમાં વાપરવું. નવું વસ્ત્ર લઈ આવો તો ભગવાનની મૂર્તિને સ્પર્શ કરાવી અને પછી આપણા ઉપયોગમાં લેવું. અમારા સંતો છે ને, સંતો ધોતિયા રંગ્યા અને ધોતિયા નવા ધોતિયા રંગ્યા હોય એટલે પછી સૂકવી તૈયાર કરી અને ભાઈ મહારાજની મૂર્તિને સ્પર્શ કરાવી અને પછી સંતોને ખંભે મૂકી અને પછી અમે એ ધોતિયાને પહેરી. એટલે તમે બધા અહીંયા કને આવ્યા હો, કોઈ પણ વસ્તુ હોય જમવાની, ખાવાની, પીવાની, એ વસ્તુ મહારાજને અર્પણ કરી અને પછી જમજો. પતિવ્રતાની ટેક છે. અને મહારાજે વચનામૃતમાં અને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા
અમરીશ રાજાને પેઠે ભક્તજનો હોય તેને કોઈ પણ વસ્તુ ખાવાની પીવાની ભગવાનને અર્પણ કરીને પછી લે તો બધા તમે લેતા જશો અને કદાચ ન થતું હોય તો હવેથી આજથી નક્કી કરી લેજો કે નવી વસ્તુ આવે એટલે ભગવાનને અર્પણ કરી શિક્ષાપત્રી હોય તો એને વચનામૃત તો વચનામૃતને સ્પર્શ કરાવી અને આપણે ઉપયોગમાં લેવું તો એ નિર્ગુણ થઈ જાય છે. ભગવાનના યોગે કરી મારે શિક્ષાપત્રની પ્રોક્ષતા છે નિર્ગુણા ભક્તા. ભગવાનને અર્પણ કરેલી વસ્તુ ભક્તજન છે ભગવાનના યોગે કરીને નિર્ગુણ છે એના યોગે કરીને ભગવાનની વસ્તુ પણ નિર્ગુણ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે હોમાકૃષ્ણના ધામમાં બ્રાહ્મણનો દીકરો લેવા ગયા ત્યારે આ લોકના ઘોડા હતા, લાકડાનો રથ હતો, પણ ભગવાન માથે બેઠા નિર્ગુણ થઈ ગયા. માયાનો ઘાટ અંધકાર કાપેલી છે હોમાકૃષ્ણ ધામમાં ગયા કારણ કે ભગવાન પોતે નિર્ગુણ હતા અને વસ્તુ નિર્ગુણ થઈ. તેમ આપણે જે કંઈ વસ્તુ હોય એ ભગવાનને અર્પણ કરીને ગયા જમીએ પહેરીએ તો એ વસ્તુ બધી નિર્ગુણ છે એટલે આપણને બંધન કરતા ન થાય. મહારાજ બુડા જમ્યા અને કહ્યું રાજી થઈ ગયા. 2 તારા ને 1 મારો. મહારાજે કહ્યું તમારે ત્યાં કને પુત્રનો જન્મ 3 પુત્રોનો જન્મ થશે અને 1 અમારા સાધુ થશે અને 2 તમારા ગ્રસ્તમાં રહેશે, ગ્રસ્તાશ્રમમાં રહેશે. તો પછી એના 3 પુત્ર થયા. મોટા ખેતોભાઈ, બીજા લાલજીભાઈ અને ત્રીજા આણંદોભાઈ. મોટા સંત હતા એનું નામ સાધુ થયા પછી એનું નામ વિજ્ઞાનદાસ સ્વામી પાડવામાં આવ્યું. અને બીજા લાલજીભાઈ હતા એના બીજા હરજીભાઈ, કાનજીભાઈ એક દીકરા હતા. કાનજીભાઈના દીકરા હરજીભાઈ અને લક્ષ્મણભાઈ, 2 ભાઈ ને 2 દીકરીઓ. આ રવિભાઈ છે એની મા રાધાબાઈ અને બીજા દીકરીઓ તેની માસી અમરભાઈ નામ હતું. એ 2 દીકરા અને 2 દીકરીઓ એના વશમાં અને સાધુ થયા હતા એના વશમાં અમે અમારા ગુરુ રાધવન સ્વામી, નાનપી સ્વામી, નાનપી સ્વામીના ગુરુ રાધવન સ્વામી, રાધવન સ્વામીના વિજ્ઞાનદાસ સ્વામી, ધર્મસુદન સ્વામી અને આપણા રાધવન સાહેબે વિજ્ઞાનદાસ સ્વામીના શિષ્યો તેના પરિવારમાં અમે ભક્તજનો આવા મુક્ત પુરુષોને દર્શન લેવાને માટે કાળંતે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર વધાર્યા હતા. એ ભગવાન સ્વામિનારાયણનો આપણે યોગ મળી ગયો છે. આવો સત્સંગનો લાભ કરોડો જન્મનો પુણ્યથી આવો સત્સંગનો લાભ મળે છે, તો મળતો નથી. તપ કરી કરીને ખાપી ગયા, ઋષિમુનિઓ ખપી ગયા, પણ મહારાજા પૃથ્વી પર આવ્યા ત્યારે દર્શન થયા. તો આપણે તો એ ભગવાન સ્વામિનારાયણ આપણને તમને મળ્યા છે. હે હાલતે ચાલતે ખાતે પીતે એનું સ્મરણ કરજો અને ધર્મમાં રહેજો. શિક્ષાપત્રી મહારાજ તમને નામને લખી આપી છે. મહારાજ કે શિક્ષાપત્રી પ્રમાણે તમે બધા રહેજો અને શિક્ષાપત્રીમાં કહેલા ધર્મો એનું ભાઈઓ, ભાઈઓ, બાળકો, સાધુઓ, બ્રહ્મચારીઓ, ભાડાઓ બધા અને શિક્ષાપત્રી પ્રમાણે આપણે તમે પાઠ કરતા જશો. સવારે ન કરતા હોય તો કરજો. શિક્ષાપત્રીને પૂછીને મહારાજ આપણી સાથે બોલતા નથી મૂર્તિ દ્વારા, પણ શિક્ષાપત્રી દ્વારા આપણી સાથે વાતો કરે છે. મારે શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે એટલે આપણી સાથે વાતો કરે છે. આપણે સવારે શિક્ષાપત્રી વાંચીએ એટલે મહારાજ આપણને આપણે એને પૂછીએ એટલે મહારાજ આપણને કહે તમારે આ પ્રમાણે કરવું ને આ પ્રમાણે ન કરવું. તો શિક્ષાપત્રીમાં મહારાજે પહેલાં વ્યસનનો ત્યાગ કરવાનું કહ્યું છે. કોઈ પણ વ્યસન મારા ત્યાં ગયો ગ્રસ્ત ભક્તજનો, ભાઈઓ, ભાઈઓ તેમણે
મારા આગળમાં ભાઈઓ બીડીનું તમાકુ એના વ્યસન હોય, અને ભાઈઓમાં અને ભાઈઓમાં ચીકણીનું વ્યસન. ચીકણી આ જોઈએ, ચીકણી નાકે અડાડે ને દાઢે પણ અડાડે એ ચીકણી થાય, એ વ્યસન છે કરે. પણ હવે એ સત્સંગમાં થયો મોટા સંતો સાહેબ વાગેમાં ફરી અને ચીકણી અને આ તમાકુ કમાવાના વ્યસનો બધા મુક્ત કરે. એટલે કહેવત પડી ગઈ કે કુસંગીના ભેલમાં સત્સંગીના રોટલા. તો મહારાજ ભગવાન પુરુષોત્તમને આપણે મળ્યા છે તો કુસંગ તો કરજોડમાં, વ્યસનથી છેટા રહેજો. વ્યસનથી છેટા રહેશો ને એટલા સુખી. મહારાજે આપણને સુખી કર્યા છે. અને વ્યસનમાં જો ફસાઈ ગયા ને તો એમાં કેન્સર જેવા દુઃખો થાય. અમે દર્શન લેવા જતા 40 લાખ રૂપિયા ખાઈ ગયો, 40 લાખ, પણ જીવ્યો નહીં. હવે વાળી વેચાઈ, છોકરા રડતા હતા, પછી શું થાય? અમે પાણી છાંટ્યું, જન્મંગલના પાઠ કર્યા, અને બીજે દિવસે મહારાજને તેડી ગયા, ઉદ્ધાર થયો. પણ પાછળથી શું ભક્તો વ્યસન એમાં છે, કોઈ પણ વ્યસન. હવે ઘણી પધરામણી કરવા જાય તો કેટલાકની ડુંગળીના વ્યસન પડી જાય. વ્યસન એ ડુંગળીના વ્યસન પણ એક વ્યસન છે. માવા તમાકાના વ્યસન છે, ડુંગળીનું વ્યસન છે, ચાનું પણ વ્યસન છે. ચાનું અમે અંજાર હતા. એક અમારા સાધુ યાત્રા કરવાનું બસાવ્યું, એમાં બ્રહ્મચારી હતા. બ્રહ્મચારીને ચાનું વ્યસન. સવારે ચા જડી નહીં અને જમવાનું આપણે અંજાર રાખ્યું હતું. કચ્છમાંથી પાછા વળ્યા હતા. પછી આવીને ચા જડી નહીં એટલે ધર્મશાળા છે પ્રસાદ મંદિર સૂઈ ગયા. સ્વામીએ પૂછ્યું, પૂર્ણ છે બાલકૃષ્ણ સ્વામીએ, કેમ માથું દુખે છે? માથું સાહેબ ગોળી લઈ આવ્યા, માથાની પટી જાય ગોળી લઈ આવ્યા. અને ગોળી લીધી એ કે મટે કાંઈ માથું. પછી બીજા ભેગા હતા કહ્યું, સામે ચા નથી જડી ગઈ. પછી તે દિવસે આપણા મંદિરમાં રિવાજ નહોતો ચા કાઢવાનો, અને અમને આવડે પણ નહીં. એટલે પછી સામે બાજુ આપણે દરવાજાના સામે આપણે સત્સંગીની દુકાન, એને ત્યાં ચા મગાવીને 5 મિનિટ ઊભા થઈ ગયા. માથું પટી ગયો, ઊભા થઈ. ભક્તજનો એ પણ એક વ્યસન છે. તો કોઈ પણ જાતના મહારાજની આજ્ઞા છે કે કોઈ જાતનું આપણે વ્યસન રાખવાની. તમને કે અમને અમારે પણ ઘણી વખત વ્યસન પડી ગયા, તો એ વ્યસન અમને પણ દુઃખદાયક છે. ભક્તો, આવો સત્સંગનો યોગ મળ્યો છે. તમે અહીંયા કને ભગવાનનું ભજન કરજો, માળાના નિયમ રાખજો, માળાના. અને હાલતે ચાલતે ખાતે પીતે સાંજ સવાર ભગવાન ભક્તિ કરજો. ભક્તિ કરતાં કામ કરતાં તમને કરવું જ પડશે. ગ્રસ્તાશ્રમમાં છો એટલે કામ તો તમને કરવું જ પડશે. પણ આપણા શિક્ષાપત્રના નિયમ બધા છે ને, એને પણ બધા કરતા રહેજો. અહીંયા કને કુટુંબ સહિત રહેતા હો, બૈરાને કાંઈ કામ ન હોય. લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં અને કેનેડામાં એ બાજુ ન્યુઝીલેન્ડ એમ બધા બૈરાને કામ કરવું પડે. પણ કચ્છમાં અને કેન્યા દેશમાં અને અહીંયા શિશરમાં ક્યાંય બૈરાને કાંઈ કામ કરવું પડતું નથી. બધા ઠેકાણે બૈરાનું કામ કરવું પડે, ન કરે તો પૂરું ન થાય એવું છે. તો કુટુંબ સહિત રહેતા હોય એને પણ ધ્યાન કરીને રહેતા હોય તો એને કંઈ કામ ન હોય શું કરે? ભજન ટીવીમાં ઓછું સમય ગાળવો જોઈએ, ભજન કરવું જોઈએ. પતિ કમાવા દિયા હોય એટલે એને તો ભજન કરવું જોઈએ. માળા ભજન 500 ગુલા દંડમંગલા પાઠ એ કરવા જોઈએ. અને ચેષ્ટા કરવી જ જોઈએ. ચેષ્ટા નિયમ છે. સત્સંગી જીવન શાસ્ત્રી સ્વામીએ સત્સંગી જીવનનું ભાષણ કરે. આખો સત્સંગી જીવન વાંચે અને ચેષ્ટા કરે એટલે ફળ મળી જાય. ચેષ્ટા ધીરે ધીરે કરે, 20 મિનિટ ઉતાવળી કરે, 15 મિનિટ. અને ઘરમાં
ચેષ્ટા તો થવી જ જોઈએ ઘરમાં. જેટલી કરી એટલે ઓછી ઓછી. અમારા શાંતિ વખત હતા ને ચેષ્ટા જ બોલ્યા કરતા, જે મનમાં આવે ચેષ્ટા બોલે. તો ભક્તો, આવો અમૂલ્ય અવસર આપણે આવી ગયું છે, તમને અમને પ્રાપ્ત થયો છે. મહારાજ તમને અમને ખૂબ સુખ્યા કર્યા છે. અમારી આ દશા હોય, પ્લેનમાં ફરવું નહીં, અમારે હોય ને અમારે તો જંગલમાં રહેવું, ઉગાડીમાં રહેવું, કપિલભર રહેવું, એ અમારો ધર્મ છે. પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાગનો પક્ષ મોડો કરી સંત હતા ત્યારે મહારાજ ખૂબ એને તાવ્યા હો, ખૂબ તારે લીંબુ જેનું ખાવા મળે, કસકસ વલણ ખાવાનું, એવું ખાવાનું હતું. અને જંગલમાં પડ્યા રહેતા, ખાવાનું ટાળ પડે, ઓગળે તરો કાળ પડ્યો ને ભક્તો, ત્યારે વરસાદ વર્યો નહીં અને શિયાળે માવઠું થયું અને ટાઢ પડી ખૂબ સંતોના શરીર ફાટી ગયા હતા. પક્ષીઓ ઝાડમાંથી પક્ષીઓ પડી ગયા, થીજી ગયા, એટલી ટાઢ પડી. પણ એ સંતો એ જંગલમાં પડ્યા હતા. આપણા કથકોટમાં, વાગડમાં, એ જંગલમાં પડ્યા હતા. એ સંતોમાં દુઃખ વેઠ્યા. પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાગનો પક્ષ મોડો કરી આવા મંદિરો કરે. મારા વિચાર એટલો કે હરિભક્તો હશે, જંગલમાં કોઈ ભગવાન ભજન કરવાની કથા વાર્તા સાંભળવા નહીં જાય. એટલા માટે મહારાજ મુક્તાન સ્વામીના મોટા સંતો વિચાર મંદિરો કર્યા, સંતોને મંદિરોમાં રાખ્યા. અને કૃષ્ણાશ્રમી ભક્તજનોને સાંઈ સભા મંદિરમાં આવી કથા વાર્તા કરવાનો બધા નિયમો આપ્યા. તો તમે બધા નિયમ કરો છો, વિશેષ કરજો. અમે તમારી સમાજને ખૂબ રાજી થયા છે. અને મોટા સંતોને પણ પ્રાર્થના કરશો કે એ શરીરમાં એમાં રહી કરી હરિભક્તો બધા ખૂબ તમારો સત્સંગ કરે છે. માન સ્વામી ઇત્યાદિ મોટા સંતોને પ્રાર્થના કરશો કે ત્યાં કને રહી હરિભક્તો ભાઈઓ સત્સંગીઓ બધા ખૂબ સત્સંગ કરે છે. વિશેષ કરે એવી તમે આશીર્વાદ આપજો. અને નરનાદેવની પાસે અમે પ્રાર્થના કરશો કે આ વિદેશમાં રહેલા તમામ ભક્તજનો તમારી ભક્તિ કરે છે. અને તમે કહેલી શિક્ષાપત્રી એની આજ્ઞામાં ખબરદાર થઈને રહ્યા છે અને વર્તે છે, તમારી ભક્તિ કરે છે. અંતે તમે એને નિર્વાસની કરી તમારા ધામમાં તેડી જાજો એવી નરનાદેવની પાસે પ્રાર્થના કરશો. જય સ્વામિનારાયણ.